તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા અમદાવાદમાં મોર્નિંગ વોક કરતા લોકો જે છે તે જોવા મળ્યા। તેમણે કહ્યું કે હેલ્થ કોન્શિયસ થવું ખૂબ જરૂરી છે। ઠંડીમાં એક્સરસાઇઝ કરવા મોર્નિંગ વોકર્સે અપીલ કરી છે। બદલાતી લાઇફસ્ટાઇલમાં હેલ્થ પર ફોકસ જરૂરી। ઠંડી વચ્ચે લોકોના ફિટ રહેવા પ્રયાસ। મોર્નિંગ વોક, યોગા અને કસરતના સહારે ચાલે। રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ઉત્તર અને પૂર્વના પવન ફૂંકાવાના કારણે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ સામાન્ય વધઘટ નહીં થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે રાજ્યભરમાં હવામાન વિભાગે પણ ઠંડીને લઈને 15થી 16 ડિગ્રી સુધી મોટાભાગના વિસ્તારોમાં તાપમાન લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં ઠંડી વધી રહી છે, જેને લઈને ગાર્ડનમાં પણ લોકો અવનવા યોગા, કસરતો કરીને, એક્સરસાઇઝ કરીને પોતાની હેલ્થને કોન્શિયસ થતા લોકો નજરે પડી રહ્યા છે। હેલ્થ કોન્શિયસ શહેરીજનો થયા છે। વડીલો વર્ગોથી લઈને નાના બાળકોથી લઈને સૌ કોઈ મોર્નિંગમાં વોક કરતા, એટલે કે ગાર્ડનમાં પણ હવે ઠંડીની સિઝનમાં લોકોનો વધારો છે તે મોર્નિંગમાં વોક કરતો નજરે પડી રહ્યો છે। વહેલી સવારથી જ ગાર્ડનોમાં લોકોનો જમાવડો જોવા મળે છે, જ્યારે ઠંડીથી બચવા માટેના નુસ્ખા પણ લોકો અપનાવતા નજરે પડે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।